તો કેમ છો મિત્રો? જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું સોલંકી પ્રકાશ. આજે હું તમને આત્મહત્યા વિશે વાત કરીશ. આત્મહત્યા ભારતમાં એક ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે. તો ભારતમાં દર વર્ષે 1,70,000 લોકો આત્મહત્યા કરે છે. અને આ જ બાબતમાં વિશ્વ સ્તરે આપણે વાત કરવી તો વિશ્વમાં 7 થી 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. અને ગુજરાતમાં આ મામલો બહુ ગંભીર છે. દર વર્ષે 7 થી 8 હજાર લોકો આત્મહત્યા કરે છે. અને આના મુખ્ય કારણો એ છે કે આત્મહત્યાનું પ્રમાણ યુવાનોમાં વધારે જોવા મળે છે. 15 થી 29 વર્ષના યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. અને આ મુદ્દો એક ગંભીર છે, કારણ કે દૈનિક વેતન મેળવનાર વ્યક્તિઓ, આર્થિક રીતે સ્થિતિ નબળી હોય એ વ્યક્તિઓ પણ આત્મહત્યા કરતા હોય છે. અને વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓનું કંઈક ટેન્શન હોય કારકિર્દી મેળવવા માટે, ને એવી રીતે વિદ્યાનું ટેન્શન હોય ભણવા બાબતમાં, તો પણ વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરતા હોય છે. આ આંકડા પાછળનું સત્ય. આ માત્ર એક આંકડા નથી, હજારો પરિવારની વેદના છે. અને નિષ્ણાંતોનું એવું માનવું છે કે મરનારા વ્યક્તિઓ ખરેખર મરવા નથી માંગતા, આત્મહત્યા કરવા નથી માંગતા, તે પોતાની પીડાનો અંત લાવે છે. આત્મહત્યાના કારણો: માનસિક બીમારી, ડિપ્રેશન, ગંભીર ચિંતા, અન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, ભાવાત્મક આઘાત, પ્રેમમાં નિષ્ફળતા, નજીકની વ્યક્તિનું મૃત્યુ પામવું, અથવા તો પારિવારિક સમસ્યાઓ, ઝઘડાઓ, આર્થિક તણાવ, દેવું વધી જવું, નોકરી ગુમાવવી અથવા તો ગરીબી, સામાજિક દબાણ, તો કે પરીક્ષામાં નિષ્ફળતા મળવી, સમાજની બદનામીના કારણે. એવા પણ ઘણા બધા કારણો હોય છે કે સમાજમાં લોકો નિષ્ફળ થતા હોય છે, કે અમુક કારકિર્દી મેળવતા હોય, કે નોકરી ગુમાવી હોય, કે પરીક્ષામાં ફેલ થયા હોય, તો પણ એવા દબાણના કારણે પણ લોકો આત્મહત્યા કરે છે. વ્યસન, નશીલા પદાર્થો, દારૂના કારણે પોતાની વિચાર શક્તિ ગુમાવવાના કારણે પણ દારૂ લોકો પી જાય તો પછી વિચારી ન શકે તો પણ આત્મહત્યા કરતા હોય છે. અને કોઈ સમાજનું એવું દબાણ હોય એના કારણે લોકો આત્મહત્યા કરે છે. નિર્ણય લેવાની શક્તિ ઓછી થઈ જાય એટલા માટે. તો હજી શીખું છું, હજી મારી શરૂઆત છે. મને વિડીયો બરોબર પ્રોપર બનાવતા આવડતું નથી. અને જો હાથેથી વિડીયો બનાવું છું, સ્ટેન્ડ નથી ને વિડીયો હલ્યા કરે છે. કેમ બોલવું હજી બહુ પાકું કરી અને રિસર્ચ કરીને હું તમારી પાસે સાચી માહિતી લાવું છું. તો મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા નવા વિડીયો જોવા હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો. કારણ કે સારી કોમેન્ટ કરશો તો મને પ્રોત્સાહન મળશે અને હું આગળ વધીશ. મેં જર્નલિઝમમાં ફોર્મ ભરી દીધું છે, હવે એડમિશનના મેરિટ ક્યારે બહાર પડે એની રાહ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. આત્મહત્યા એક માત્ર સંખ્યા નથી, એ હજારો પરિવારની વેદના છે. જે ખરેખર એક વ્યક્તિ આત્મહત્યા પરિવારમાં કરે ને તો હજારો લોકો દુઃખી થાય છે. લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.